हेलो फैमिली केम छो मजामा मजामा जशो आजना नवा ब्लॉग में तमारुं स्वागत है। नहीं तो तैयार थी गया शिरावी लीधुं ने नक्शो दक्षोनी रमे छे। हवे एमां जवानुं छे घरे जवानुं छे ने ते बे भाई तैयार थईने बैठा छे ने अमे अहींया थेला तैयार करी नाख्या ने मयंके नास्तो करी लीधो। का मेम? हाँ, मयंके नास्तो करी लीधो ने अमे नास्तो शिरावीने बेही गया। तो हवे जाईशुं घरे पछी आगळ आगळ अपडेट आपता रहीशुं अने हालो तई। बस में बे गया का नक्शु नक्शु नहीं बस में बे गया ने वेफर खावा मेड़ा बे आगळ आगळ अपडेट देता रहीशुं ने जईशे ढसा ढसा उतरीने पछी तमने मळशुं कंटिन्यू ब्लॉग में रहीजो। क्या आई गया नक्शो हैं घरे आई गया ये शू करे तू रमाड़े से ढींगा हालो ये ढींगा ने रमाड़े से अमे आई गया कहूँ ने पछी आवीने रोटली ने एवुं कर्युं ने खाधुं ने वासण मूक्या ने कपड़ा धोईने अंदर आव्या। हवे नक्षभाई हुवडावी दो का नक्ष तू जाऊं छे ने तो हालो अमे एने नक्षने हुवडावी दई पछी जागे त्यारे बतावशुं का नक्ष। मामाने घरेथी बबला लाव्या हता त्यां नक्षुभाई जो खावा नथी बीजું बीजું करे उठी गयो छे अतारमा। तो अमे पण उठी गया ने मासी वही गया घरे एने पप्पा मूकवा गया आव्या छे तो का नक्षु नक्षु ने बबलू एकेय नथी खावुं जो रिहाणो ए લીશાનો શકદો લીશાણો જો આખી ખલે જો એટલે જો 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 જવે દાંત કાઢ્યા હાલો એ હવે રિહાણા છે ભાઈ પછી એને મનાઈ લઈ રોટલી કરવા મળી અને બટેટાનું શાક બનાવવાનું છે તો પહેલાં રોટલીનો
લોટ બાંધી દીધો ને તો પેલા રોટલી કરી નાખું. આમ ગરમી એટલી થાય છે, બહાર પવન આવે છે. હા તો હવા હાથ થવા આવ્યા છે એવું છે. અને પેલા રોટલી કરી નાખું. તમે કીધું પવન આવે, ઘડીક પવન લાગે તો ઘડીક બહાર વીએ. હાલો બનાવી નાખું રોટલી અને બટેટાનું શાક. તો હવે મૂકી દઉં બટેટાનું શાક. તેલ મૂકી દીધું છે, બટેટા સુધારી નાખ્યા અને હવે મૂકી દઉં શાક. તો ગરમી જ થાય નકરી, પવન એટલો છે, બહાર અંધારું છે. નકશુની યા બહાર. હાલો શાક મૂકી દઉં, પછી શાક થઈ જાય ને પછી બધા બીજે જમવા. તો હાલો શાક મૂકી દઉં. તેલ આવી ગયું. લટર પટર મસાલાવાળું શાક. હાલો ખાવા આવી જાઓ. કોને પાણી આવી ગયું મોઢામાં, તો ખાવા આવી જાઓ બધા. કેવું મસ્ત શાક છે જો. હાલો હવે બનાવી નાખું. કુકર ઢાંકણું દઈ દઉં. કેવું મસ્ત છે ચટણી વાળું. વાળું કરીને નવરા થઈ ગયા ને અમે ખાઈ પણ લીધું ને હવે પથારી કરી નાખી દઉં. પથારી થઈ ગઈ ને આ થેલા જેવી અડધા વીખ્યા ને અડધા વીખવાનું બાકી ને છોકરા બહાર રમે. તો હાલો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.